हेलो मित्रों, वेलकम टू यूट्यूब माय चैनल चामुंडा गैलेक्सी प्लानिंगમાં આપણે શીખશું આજ કે હીરામાં સ્કીન કેવી રીતે મુકાય અને કઈ જગ્યાએ મુકાય। તો આખો વિડીયો જોશો તો ખ્યાલ આવશે। આ વિડીયો આપણે સ્કીન કઈ રીતે મુકાય એ બનાવી છે। તો ઓકે, તો મિત્રો આપણે હીરાની ફાઇલ ઓપન છે તો એક હીરો આપણે ઓપન કરશું। આ હીરો આપણે ઓપન કરીએ છીએ। જો આપણે આ હીરો ઓપન થઈ ગયો છે। આપણે પહેલાં આપણી થિયરી પ્રમાણે ઇન્ક્લુઝરમાં વયું જવાનું। ઇન્ક્લુઝરમાં જઈને આપણે ઓલ ઇગ્નોર કરી નાખવાનો હોય છે। ઓલ ઇગ્નોર કરીને આપણને જ્યાં ખાડું જ્યાં મોટી લાગે ત્યાં આપણે સ્કીન મૂકશું। સ્કીન મૂકવા માટે મિત્રો જો આપણને અહીંયા જે ખાડ લાગે છે અહીંયા આપણે જો અહીંયા દેખાય આપણને 3D છે ત્યાં આપણે આ નીચે ક્લિક કરીને સ્કીન કરીને આપણે અહીંયા એન પ્લોટ લઈને એન પ્લોટ લઈને પછી આપણે ન્યૂ પ્લોટ લઈને આપણે અહીંયા આપણને જે રીતની ખાડ લાગે છે ત્યાં રીતે આપણે રાઉન્ડ ગાળી લેવાનું। તો આ રીતે લઈને આપણે અહીંયા 200 છે ત્યાં આપણે 20ની કરી નાખવાની, એટલે આપણે પછી નીચે એન પ્લોટ આપી દેવાનો। એટલે આ રીતે આપણે સ્કીન જો મિત્રો આ રીતે સ્કીન ગોઠવાય છે। આપણી સ્કીન ગોઠવાઈ ગઈ છે। જ્યાં ખાડ હોય ત્યાં આ રીતે સ્કીન ગોઠવવાની હોય છે। હવે આપણે જો આ કાપા જે છે કાળા જાળા એને આપણે સૌપ્રથમ યુઝ કરી લઈશું। સ્કીન આપણે મૂકી છે એને પણ આપણે યુઝ જ રાખવાની હોય છે, એટલા માટે ખાડ હીરામાં આવે નહીં। ઓલ યુઝ આપીને આપણે મેકેબલ મારી દેવાનું। મેકેબલ મારીને આપણે બેઝ પેર આપવાનો। જો આપણે બેઝ પેર લાગી ગયો છે। એક આપણને 10 દોરાનો મળ્યો છે અને એક 18 દોરાનો। આ રીતની પેરોટી આવી છે। પેરોટી પણ એકદમ સરસ છે। હવે આપણે આપશું 16। એક દોરાનો મળ્યો એ ન ચાલે, એટલા માટે આપણે ઉપરનો પ્લાન સિલેક્ટ કરીને ડિલીટ ઓલ નોન સિલેક્ટ આપશું। તો આ પ્લાનને આપણે ઓકે કરશું। જો મિત્રો આપણે એવું નથી કે જ્યાં ખાડ હોય ત્યાં જ તે આપણે સ્કીન મૂકવાય। એક ઘણી ફેર આપણે હીરા જ્યાં બહાર નીકળતા હોય ત્યાં પણ આપણે સ્કીન મૂકી શકીએ છીએ। ખાડ હોય ત્યાં તો સ્કીન મૂકવાની જ હોય છે। જો આપણને જ્યાં લાગે જો આપણને અહીંયા હીરો બહાર નીકળતો એવું લાગે છે તો પછી આપણે અહીંયા તો સ્કીન ગોઠવેલી છે। એડ ઇન્ક્લુઝર કરીને ન્યૂ પ્લોટ લઈને આ રીતે આપણને જ્યાં બહાર લાગે ત્યાં આપણે આ રીતનું રાઉન્ડ ગાળીને આ 200 છે ત્યાં મિત્રો જોવાનું ખાસ અહીંયા આપણે 20ની સ્કીન મૂકવી છે, એટલે 20 કરીને એન પ્લોટ આપી દેવાનો। 200 મૂકો તો એનો ગેજ આ 20, 10, 30 એનો ગેસ કહેવાય, એટલી જાડાઈમાં મુકાય। એટલે આપણે એ ફરજિયાત જોવાનું હોય છે કે સ્કીન આપણે 20ની મૂકવી છે કે 10ની મૂકવી છે। 200ની ન મુકાઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું। જ્યાં હીરા બહાર નીકળતા હોય ત્યાં પણ આપણે મૂકી શકીએ છીએ અને ખાડ હોય ત્યાં આપણે સ્કીન મૂકી શકીએ છીએ। જો અહીંયા પણ આપણને હીરો બહાર નીકળતો એવું લાગે છે, એટલા માટે આપણે ફરીવાર એન પ્લોટ લઈને ન્યૂ પ્લોટ લઈને આ રીતે આપણે ગાળીને 200 છે ત્યાં આપણે 20ની સ્કીન કરીને એન પ્લોટ આપી દઈશું। હવે પ્લાનમાં જઈને આપણે જોઈ લેવાનું। જો આ હીરો અહીંયા એટલો બહાર નીકળતો તો ત્યાં આપણે સ્કીન મૂકી, એટલે જો આ દેખાય છે અહીંયા આપણે હીરો જ્યાં બહાર નીકળતો તો ત્યાં આપણે સ્કીન મૂકી એટલે ત્યાં એટલી સ્ક્રીન ટચ થાય છે। આ હીરાને પણ એટલી સ્કીન મૂકી ટચ થાય છે। એટલા માટે હીરા બહાર નીકળતા હોય અને થોડી પણ ખાડ હોય પણ એટલા માટે આપણે સ્કીન મૂકવાની હોય છે અને આ રીતે આપણે સ્કીન મૂકીને એને કવર કરવાનો। હવે આપણે AB બોથ AB બોથ આપો એટલે મિત્રો હીરા બધા સરખા થઈ જાય અને આપણે જે સ્કીન બતાવી હતી એ વહી ગઈ, જોઈ લો। ઓકે, તો આ રીતે આપણે સ્કીન મુકાય। આને આપણે ડિલીટ ઓલ નોન સિલેક્ટ। હીરા બહાર નીકળતા હોય અથવા તો ખાડું હોય ત્યાં આપણે સ્કીન મૂકીને તેને કવર કરવાનું હોય છે। બહાર નીકળતા હોય ને સ્કીન મૂકવી તો આપણે ત્યાંથી હીરો અંદર વયો આવે અને ખાડ ઉપર મૂકવી તો ત્યાં આપણે ખાડ હીરામાં આવવાની શક્યતા ઓછી રહે। આપણે આને બબલ છે, સેન્ટરમાં બબલ આવે છે એટલે આપણે આને SI1 આપશું। આને પણ SI1 આપશું। આમાં બબલ નથી પણ સેન્ટરમાં કસર છે એટલા માટે ફાઇનલ સોલ્યુશન આપી દઈશું।
ઓકે મિત્રો, તો આ રીતે સ્કીન મુકાય અને આવી રીતે ખાડું અને જ્યાં હીરા બહાર નીકળતા હોય ત્યાં આપણે સ્કીન મુકાય અને આ રીતે સ્કીનનો ઉપયોગ કરવાનો હોય છે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.